અંકલેશ્વરના વાદર ગામે પાછાડીનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે। અંકલેશ્વર તાલુકાના અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો અંતે પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી ગામમાં દહેશત ફેલાવનાર દીપડો વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલ પાંજરામાં પુરાયો હતો। 2 દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મમાં ત્રાટક્યો હતો અને 3 વાછરડીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો, જ્યારે અન્ય 2 પશુઓ ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો। ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમ સ્થળ પર પાંજરું ગોઠવી સતત દેખરેખ શરૂ કરી હતી। મોનિટરિંગ દરમિયાન દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। દીપડો પકડાયા બાદ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટ્યા હતા। વન વિભાગ દ્વારા દીપડાની તબીબી તપાસ બાદ તેને યોગ્ય અને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વારંવાર અંકલેશ્વર અને ઝઘડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓ પાંજરે પુરાઈ રહ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે તેવું કહેવામાં આવે છે। જો કે વારંવાર દીપડાઓ અનેક વિસ્તારોમાં દેખાઈ જતા હોય છે, ત્યારે દીપડાઓના અવારનવાર શહેરી વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં ચહલ પહલ એ પણ ચિંતાનો વિષય બની રહ્યો છે। અવાદર ગામે અમારો તબેલો આવેલો છે, જ્યાં અમે ગીર ગાય રાખેલી છે। ગત રાત્રિના વાડાની અંદર ગીર ગાય અમારી બહારના વાડામાં પૂરેલી હતી। એ પૈકી રાતના 2-1 વાગ્યાના ગાળામાં દીપડાએ અચાનક હુમલો કરતા 3 વાછરડીઓનું ઈજા પહોંચાડેલી। તે પૈકી 1 વાછરડીનું મારણ કરેલું હતું અને ફાડીને ખાઈ ગઈ હતી। ત્યારબાદ સાંજના સમયે વન વિભાગના આ વાતની જાણ કરતાં વન વિભાગે સવારે મુલાકાત લીધી હતી અને સાંજના 5 વાગ્યાના અરસામાં એઓ આવીને પિંજરું મૂકી ગયા હતા અને પિંજરાની અંદર મૂકીને ગયા પછી લગભગ 7-8 વાગ્યાના ગાળામાં દીપડો ફરી પાછો તબેલા પર દેખા દીધી હતી અને પિંજરામાં પુરાયો હતો। એનાથી અવાદર ગામના લોકોની અંદર, આસપાસના ગામના લોકોની અંદર થોડીક શાંતિ થઈ છે, પરંતુ હજી પણ આવા ઘણા બધા દીપડાઓ અવાદર ગામ અને પારડી મોખા ગામની સીમમાં હોવાની સંભાવનાઓ રહેલી છે। નમસ્કાર, હું બીયુમો સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વર, વન વિભાગ ભરૂચ। ગતરોજ કાંતિભાઈ પટેલ ગામ અવાદર ના ખેતરમાં વન્ય પ્રાણી દીપડા દ્વારા એક વાછરડીનું મારણ કરેલ તેમજ એક વાછરડીને ઇજાગ્રસ્ત કરેલ, તો તેવી અરજ અમને મળેલી અને તે ફરિયાદના આધારે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચ તથા ડીવી ડામોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ અમે તાત્કાલિક તે સ્થળે પિંજરું ગોઠવેલ હતું અને તે વિસ્તારમાં પારડી, પીપરોડ અને અવાદર વિસ્તારમાં અમે પિંજરા ગોઠવેલા જ છે આગળ પણ, અને હાલમાં પણ ત્યાં પિંજરા ગોઠવેલા ઉપલબ્ધ જ છે। પારડી પીપરોડ ગામના સરપંચની પણ અગાઉ અમને ફરિયાદ મળેલ કે આ ગામમાં સતત દીપડો આંટા ફેરા મારે છે, તેથી ગામ લોકોમાં ભયનો માહોલ હોય, તો તે અનુસંધાને અમે ત્યાં પિંજરા ગોઠવી અને જે દીપડાને ટ્રેપ કરવાની અને તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરેલ હતી। તો તેના અનુસંધાને ગતરોજ રાત્રિના 9 કલાકે વન્ય પ્રાણી દીપડો પિંજરે સુરક્ષિત રીતે પુરાયેલ છે। તો તેની આગળની કાર્યવાહી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ તબીબી ચકાસણી સહિતની આગળની ધોરણસરની કાર્યવાહી હાલ હાથ ધરેલ છે।